जय माताजी मित्रों, आज આપણે બનાવીશું ચકરી। તેના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અને આ ચોખાનો લોટ છે। એક વાટકો ઘઉંનો લોટ છે તો અડધી વાટકી જેટલો ચોખાનો લોટ છે। હવે આપણે સૌપ્રથમ લોટને બાફવા મૂકીશું। તેના માટે હું એક કપડું લઈ લઈશ પ્લેટ પર। આ રીતે વ્હાઈટ કપડું લઈ લેવાનું અને એની અંદર આપણે લોટ નાખી દઈશું। ચોખાનો અને ઘઉંનો એને મિક્સ કરી લઈશું। હવે તે મિક્સ કરી લેવાનો। બાજુના ગેસ પર મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે। વરાળના પાણીમાં આપણે આને બાફવાનો છે। થઈ ગયું છે। હવે આપણે પોટલી વાળી દઈશું। હવે એને આપણે બાફવા મૂકીશું। ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે। હવે આપણે જે આ પોટલી વાળી હતી તે મૂકી દઈશું અને એને 15 થી 20 મિનિટ માટે હાઈ ગેસ ઉપર બાફવા મૂકીશું લોટને। 15 થી 20 મિનિટ થઈ ગઈ હતી અને મેં લોટને બહાર લઈ લીધો છે। જો આવું કડક થઈ જવો જોઈએ એટલે આપણો લોટ થઈ ગયો છે। હવે આપણે લોટને ખોલી લઈશું। થઈ ગયો છે આપણો લોટ। તો ગરમ લાગે તમને આના વડે આપણે ટીચી લેવાના દસ્તા વડે। એને ટીચીને આપણે ચારી લેવાનો છે। હવે તે બધો ભૂકો કરી નાખીશું। હવે એને ચારી લઈશું આપણે। આવી રીતે આપણે ચાણીમાં લઈ લઈશું અને ચારી લઈશું। ત્યાં હોય તો હવે તે પ્રેસ કરી દેવાના। થઈ ગયું છે રેડી, આપણે શેરાઈ ગયો છે લોટ। હવે મસાલા કરીશું। ચારીને લઈ લીધો છે લોટ તાસમાં। હવે આપણે આમાં મસાલા કરીશું। હવે અડધી ચમચી જેટલી હળદર નાખીશું। 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું આપણે। 2 થી 3 ચમચી જેટલા તલ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું। થોડું તેલ એડ કરીશું। ના નાખો તોય ચાલે પણ આપણે થોડું નાખીશું મોવણમાં। હવે મિક્સ કરી લઈશું। હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું રોટલી જેવો। ચોખાનો લોટ નાખ્યો છે એટલે આપણી ચકરી ક્રિસ્પી બનશે। એ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નખાય, નહીં તો તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। જો કેવો આવો સોફ્ટ રાખવાનો, બહુ કડક નહીં રાખવાનો। હવે આપણે ચકરી પાડીશું।
આ રીતે ચકરી માટે એક મેં પ્લેટ લઈ લીધી છે સંચાવા માટે. હવે આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું સંચામાં બધે. પ્લેટ હતી અંદર નાખી દઈશું. હવે લોટનો ડો લઈશું. અંદર જેટલો આવે એટલો ભરીશું આપણે. સંચો બંધ કરી દઈશું. હવે આપણે ચકરી પાડીશું. આવી રીતે એક પ્લાસ્ટિકની શીટ લઈ લીધી છે મેં. એને આપણે આમ તો ગ્રીસ ના કરો તો ચાલે, પણ આપણે થોડું ગ્રીસ કરી લઈશું. હવે ચકરી પાડીશું. ચકરી પાડીશું હવે. જે સાઈડની તમારે જોઈએ એ સાઈડની કરવાની. પછી હવે તોડીને એક સાઈડ દબાઈ દેવાની. આવી રીતે આપણે બધી ચકરી પાડી દઈશું. ચકરી બનાવીને રેડી થઈ ગઈ છે. જો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે તેલ ગરમ થવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. હવે ચકરી તરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચકરી તરીશું. આવી રીતે તાઈસા પર લઈ લેવાનું. ચકરી ધીમે રહી અને પછી ધીમે રહી અંદર મૂકી દેવાની. હવે બબલ્સ ધીમા ના થાય ત્યાં સુધી એને અડવાની નથી આપણે. એકદમ મીડિયમ આંચ રાખવાની છે. બબલ્સ ઓછા થાય પછી આપણે એને ફેરવીશું. નહીં તો શું કે કાચી હોય અને આપણે આને અડાડીએ જારો તો એ તૂટી જાય. ઓછા થઈ ગયા છે બબલ્સ. હવે એને પલટાઈ દઈશું. આ રીતે નાખીએ તરત એને અડવાનું નહીં. મીડિયમ આંચ ઉપર જ આપણે એને તળીશું. ગોલ્ડન બ્રાઉન કરીશું. બહુ ગોલ્ડન નહીં કરીએ. ચોખાના લોટથી આપણી ક્રિસ્પી બનશે ચકરી. સરસ. જો આવો લાઈટ ગોલ્ડન કરવાનું. લઈ લઈશું બહાર.
જેટલા કઢાઈમાં માય એટલા તમારે તરાય. એ ખાસ ધ્યાન રાખવાનું કે બબલ્સ ઓછા થાય પછી જ અડવાનું આપણે. હવે પલટાઈ દઈશું. પાંચ મિનિટ જેવું થાય છે ચકરીને તરાતા. આવી રીતે આપણે બધી ચકરી તળી લઈશું. જો આવી ગોલ્ડન થઈ જવી જોઈએ. આવી રીતે બધી તળી લઈશું આપણે. ચકરી બનીને રેડી થઈ ગઈ છે ને પ્લેટમાં લઈ લીધી છે. કઈ સરસ બની છે. તમે પણ બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની હતી ચકરી. જો કેવી સરસ ક્રિસ્પી અને સરસ મજાની ચોખા અને ઘઉંના લોટની બનેલી ચકરી. જો હવે તોડીને પણ હું તમને બતાવું. એકદમ ક્રિસ્પી છે. જો જો તમને મારી ચકરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.